ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. એકચ્યુઅલીમાં આવ્યા તો ખેતરમાં પાણી ભરવા, પણ આરું લોચો પડી ગયો હોય. હેડપંપ તોડી નાખ્યો છે કોકે, ખબર નહીં કોણે તોડ્યો, જેને તોડ્યો હોય એનું. આજે તો પાણી વગર પાછું જવું પડશે. તો લે હેડો ઘેર હોય, ઉભા રહીને શું કરશું હવે. તો ફટાફટ ઘેર જતા રહીએ હવે પાછા. વરસાદ અંધારીને આવ્યો હ, વરસાદ પડે એને પહેલાં ઘેર જતા રહીએ. તો મળીએ છીએ ઘેર જઈને. તો ફાઇનલી ગાઈઝ ઘેર પહોંચી ગયા. પાણી તો મળ્યું નહીં, પણ એકચ્યુઅલીમાં એક બોટલ ભરેલી છે. આજનો દાળ ચાલશે. આયલો આવ્યો અંદર. તો ગાઈઝ અમારા ભી આવી ગયો ને હારથી ફોન જો આવ્યો એવો હોય તે 1 વાગ્યો છે. બીજા જીલું આવશે હમણાં થોડીક વારમાં. તો ગાઈઝ ઘેર પહોંચી ગયા ને વરસાદ ચાલુ થયો હ. જો ફાસ્ટ પડે તો નાહવાની ઈચ્છા તો આપણી છે. જેમ કે હજુ પહેલો વરસાદ તો બધો પડ્યો નહીં, બસ સોડા સોડા થઈને જતું રહે. શું લઈ લઉં? તો ગાઈઝ વરસાદમાં નાહવાની ઈચ્છા હતી, પણ બંધ થઈ ગયો. તો હવે નેચે જતા રહીશું અમારા અભી જોડે. તો ફાઇનલી ગાઈઝ અમારા જીલું આવી ગયો ને હારથી. નહીં ના આવ્યો વરસાદમાં, નહીં ના આવ્યો. તો ગાઈઝ હોજ પડી ગઈ છે અને બહાર આવી ગયા. પૂણી ગયો તો બી આવે જ ઉઠ્યો. અમારા અભી અને બીમાર થઈ ગયો હ. ટ્યુશન ગયો તો પણ આવતો રહ્યો પાછો. મારા બાપુ આવી ગયા હા. मेरा जीवन कोरा कागज कोरा ही रह गया. તો ગાઈઝ અમાર જીલું દડી લઈને આવ્યો હ. ચોઈ લાવ્યો લે દડી? लेकिन उसका गुरु क्या है? તો ગાઈઝ અમાર રાજુભાઈ આવી ગયા બહાર. ભોલાભાઈ જેલી ફોન રમે YouTube જોવે જલ્દી. જીલું યુટ્યુબ જોવે હ. સુનિલ ડાયરીઝ ના બ્લોગ જોવે. એવું? હા, સુનિલ ડાયરીઝ ના બ્લોગ. ચેવો રે આજનો દાડો? સારું સારું ફર્સ્ટ ગયા ભગવાન. રાજુભાઈ તમારો? એને મોજમાં તો ચોઈ કલાક. તો ફાઇનલી ગાઈઝ દાળ ભાત ને એવું બનાવ્યું છે, રોટલી. તો મળીએ છીએ જમવાના ટાઈમે. તો ગાઈઝ અમારા બે ભાઈઓ ભેગા થઈ ગયા માથે ડીશો મેકીને. તો ગાઈઝ ઠંડો ઠંડો વાયરો ને ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો હ. ખબર નહીં રોડ બોડ બધું ધીરે ધીરે બેનું થતું જાય હવે. થોડીક વારમાં હવે ખાઈશું. સારું ખા બેન, લાઇટો ના જતી રહે. સારું હ, કોમ કરીને થાકી ગયા હ. તો ગાઈસ હજુ જમવાની તો વાર છે. અમારા દીપાભાઈ આવ્યા હ અને નાના છોકરાઓનું રમે હ. નાના છોકરો. તો ફાઇનલી ગાઈસ ખાવા બેસી છીએ. તો ખાઈને મળે પાછા. તો ફાઇનલી ગાઈસ ખાવા પીવાનું પતી ગયું ને હવે બહાર થોડો કોટો મારીએ, થોડુંક હજમ કરીએ. અમારા રાજુભાઈ ચોક બેઠા હશે બહાર. એકચ્યુઅલીમાં ચોક છોટા પડી રહ્યા છે ગાઈસ. એવું છે? ગામમાં આવા જન્મ ઝાકર જેવા જો રાજ્ય જીબડું કાઢે છે. તો ગાઈસ આ બેની મસ્તી જો પત્તી જ નહીં. તો ગાઈઝ આજનો વ્લોગ તો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ગુડ નાઇટ, બાય બાય, આવજો.